સુરતથી સમાચાર સુરતના કામરેજમાં ટ્રાફિક મુદ્દે પોલીસ એક્શનમાં આવી રિક્ષા બાદ હવે લક્ઝરી બસો સામે કાર્યવાહી કામરેજ 4 રસ્તા પાસે વધેલા ટ્રાફિક પર નિયંત્રણ કામરેજ પોલીસે હાથ ધરી સઘન કામગીરી રાત્રે 40 જેટલી લક્ઝરી બસને ઓનલાઈન મેમો આપવામાં આવ્યા કામરેજ પોલીસ દ્વારા ખાસ કરીને કામરેજ ચોકડી ઉપર કે જ્યાં ટ્રાવેલ્સના ડ્રાઈવરો ટ્રાવેલ્સને આડેધડ રીતે પાર્કિંગ કરી અને પેસેન્જર ભરતા હોય છે વારંવાર તેઓને સૂચના આપવા છતાં તેઓ અહીંયા કામરેજ ચોકડી ખાતે આડેધડ અડધો રોડ દબાવીને પાર્કિંગ કરે છે તે તમામ ટ્રાવેલ્સોવાળા ઉપર BNS કલમ 285 મુજબ ગુનો દાખલ લગભગ 25 ગુના દાખલ કરેલ છે અને તે તમામ ટ્રાવેલ્સના ડ્રાઈવરોના જે લાયસન્સ છે એ લાયસન્સ રદ કરવાની પ્રોસિજર પણ અમે કરવાના છીએ। સાથે સાથે કામરેજ ચોકડી ઉપર જે રિક્ષા ઓટો રિક્ષાઓ જે પેસેન્જર માટે એ લોકો પણ આડેધડ રીતે અહીંયા પાર્કિંગ કરે છે તે તમામ રિક્ષા લગભગ 70 જેટલી રિક્ષાઓ